તો જૂનાગઢમાં 2 નવેમ્બરથી શરૂ થનારી લીલી પરિક્રમા કે જેને વરસાદને કારણે મોકૂફ કરાઈ છે। પરિક્રમાને કારણે સાધુ સંતો સાથે માત્ર પ્રતિકાત્મક પરિક્રમા થશે। વહીવટી પ્રશાસન અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં આ નિર્ણય લેવામાં આવ્યો, જેમાં સાંસદ અને ધારાસભ્યો પણ હાજર રહ્યા। છેલ્લા 4-5 દિવસથી પડેલા કમોસમી વરસાદે લીલી પરિક્રમા પર મોટું સંકટ ઊભું કર્યું છે। વરસાદને કારણે 36 કિલોમીટરનો પરિક્રમા જે રૂટ છે તે પરિક્રમા રૂટ ધોવાયો અને રસ્તો અત્યંત બિસ્માર છે। અનેક જગ્યા પર અતિશય કાદવ કીચડનું સામ્રાજ્ય હોવાને કારણે જે રૂટ છે તે જોખમી બન્યો છે। વન વિભાગના અધિકારીઓના મતે ભારે વરસાદને કારણે પરિક્રમાનો રૂટ ધોવાઈ જતા અંદર ભારે વાહનો જઈ શકે તેમ નથી। જો વાહનો લઈ જવામાં આવે તો ફસાઈ જવાની પણ સંભાવના છે અને બહાર કાઢવામાં પણ મુશ્કેલી થશે। પરિક્રમા શરૂ થાય તે પહેલા અન્ન ક્ષેત્ર ચલાવતા લોકો વ્યવસ્થા માટે અંદર જતા હોય છે, પરંતુ તંત્ર તરફથી તેમને લીલી ઝંડી મળી ન હતી। દર વર્ષે કારતક સુદ એકાદશીથી શરૂ થઈને કારતક પૂર્ણિમાના દિવસે આ પરિક્રમા પૂર્ણ થાય છે। આ યાત્રા 5 દિવસ ચાલે છે। ગીર જંગલનો આ માર્ગ વન વિભાગ દ્વારા આ વર્ષમાં 5 થી 7 દિવસ માટે જ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવે છે। આ પરિક્રમા લગભગ 36 કિલોમીટર લાંબી હોય છે। ત્યારે પરિક્રમાને લઈ પ્રતિકાત્મક રીતે જે પરિક્રમા છે તે પૂર્ણ કરવામાં આવશે। સાધુ સંતો અને પ્રશાસનની હાજરીમાં જ આ અંગે નિર્ણય કરવામાં આવ્યો છે, કારણ કે પરિક્રમાનો જે રૂટ છે તે 36 કિલોમીટરનો આ રૂટ અત્યંત બિસ્માર છે। અનેક જગ્યા પર કાદવ કીચડનું સામ્રાજ્ય છે। આ કાદવ કીચડના સામ્રાજ્ય વચ્ચેથી ભારે વાહનો અંદર જઈ શકે તેવી કોઈ પરિસ્થિતિ નથી, જેને કારણે હાલ આ જે પરિક્રમા છે તે મોકૂફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે।